એસજી હાઈવે પર બની રહેલ આ બ્રિજ જુઓ. સરખેજથી કર્ણાવતી ક્લબ સુધી બની રહેલ 6 લેન બ્રિજ આટલો પહોળો હોવા છતાં માત્ર 2.8 મીટર વ્યાસવાળા સિંગલ પિલર પર બનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ ટેકનોલોજી છે રિવર્સ ટી કેપ ટેકનોલોજી, જેનો અમદાવાદમાં પહેલી વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરળ ભાષામાં સમજીએ તો આ ટેકનોલોજીમાં એક સિંગલ પિલર પર 40 મીટર લાંબા ઊંધા ટી પર પ્રીકાસ્ટ ગટર મૂકવામાં આવે છે અને બ્રિજની ગોઠવણી એવી રીતે કરવામાં આવે છે કે આખા આટલા મોટા ભાગનો વજન વ્યવસ્થિત રીતે પ્રીકાસ્ટ ગટર મારફતે થઈને પિલર અને લોડ પાઇપ મારફતે જમીનમાં સરખી રીતે વહેંચાઈ જાય છે, જેથી માત્ર સિંગલ પિલરની જરૂરિયાત રહે છે અને બ્રિજની નીચેનો ભાગ ખુલ્લો રહે છે, જેના પરિણામે સર્વિસ રોડ માટે સારી એવી જગ્યા રહે છે. બ્રિજની નીચે પાર્કિંગ માટે પણ મોટી જગ્યા મળી રહે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહિયારી ભાગીદારીથી અંદાજિત 530 કરોડના બજેટ સાથે વર્ષ 2024માં આ બ્રિજ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ બ્રિજ બનાવવાની હાલ 30% જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે અને આવનારા એક વર્ષમાં આ બ્રિજ બનીને તૈયાર થાય તેવી શક્યતા છે. એસજી હાઈવેને ટ્રાફિક મુક્ત બનાવવા માટે આ વધુ એક બ્રિજ મહત્વનો બનશે, જે વાયએમસીએ, પ્રહલાદનગર અને કર્ણાવતી ક્લબ જેવા મોટા જંકશનના ટ્રાફિકને હળવો કરશે. ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદ મીડિયા, પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.